નમસ્તે રેશન કાર્ડ ધારક મિત્રો, રેશન કાર્ડમાં 5 મોટા લાભ મળવા જઈ રહ્યા છે, જેમાં સૌ પ્રથમ સરકારે દ્વારા શ્રમિકોને છે લઘુત્તમ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત ઓક્ટોબર મહિનામાં એપીએલ બીપીએલ અત્યોદયને મફત અનાજ મળશે અને આ મફત અનાજની સાથે સાથ રેશન કાર્ડમાં 5 મોટા લાભ પણ તમને મળશે। સરકાર દ્વારા રેશન કાર્ડ અંગે છે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રેશનિંગ દુકાન અને રેશનિંગની અંદર અનાજ લેનાર, અનાજ જે મેળવનાર લોકો છે, ગરીબ પરિવારો છે, એમના માટે સરકાર દ્વારા એક સૌથી મોટી જે છે એ યોજના બનાવવામાં આવી છે, જે અંતર્ગત એપીએલ બીપીએલ અને અત્યોદય રેશન કાર્ડ ધારકોને મફત અનાજ મળશે। એની સાથે જ આ સિવાયના જે રેશન કાર્ડ ધારક મિત્રો છે, જેમાં જે NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જે પણ રેશન કાર્ડ ધારકનો સમાવેશ થાય છે, એવા તમામ રેશન કાર્ડ ધારક મિત્રોને ઓક્ટોબર મહિનાનું મફત અનાજ છે એ મળશે। એ મફત અનાજની અંદર ઘઉં, ચોખા અને બાજરી તો મળશે, એની સિવાય શું તમને મફતમાં મળવાનું છે એ અંગેની માહિતી અત્યારે સામે આવી રહી છે। મિત્રો, રેશન કાર્ડમાં 5 મોટા લાભ પણ મળવાના છે। સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અનાજની શરૂઆત છે એ કરી દેવામાં આવી છે, જેમાં વન નેશન વન રેશન યોજના અંતર્ગત સરકારે શ્રમિકોને લઘુત્તમ ભાવમાં વધારો કર્યો એવું અત્યારે સામે આવી રહ્યું છે। તો રેશનિંગની દુકાને જઈને તમારે મફત અનાજ મેળવવું તો એ મફત અનાજની સાથે સરકાર દ્વારા તમને શું લાભ આપવામાં આવશે એ અંગે વિડીયોના અંત સુધીમાં તમને માહિતી મળી જશે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, અંત સુધી જોતા રહેજો, અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર, એમને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ નીચે લાલ બટન આપેલું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી રેશન કાર્ડ અંગેની કોઈ પણ માહિતી હોય એ સૌપ્રથમ અને તાત્કાલિક તમારા સુધી પહોંચી જાય। તો મિત્રો, માહિતીની શરૂઆત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા વિશેની સૌપ્રથમ વાત કરી દઈએ તો આજના વિડીયોની અંદર શરૂઆતમાં જ આપણે કીધું હતું કે મફત અનાજ મળવાનું છે। એમાં અત્યોદય અને અગ્રતા ધરાવતા NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને મફત અનાજ મળવાપાત્ર રહેશે, જેમાં ગુજરાત રાજ્યમાં 28 જિલ્લાઓ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા તથા વડોદરા સિવાયના આ જે 28 જિલ્લાઓ છે એ 28 જિલ્લાઓમાં ઘઉં, ચોખા અને બાજરી મળવાની છે। તો કયા રેશન કાર્ડમાં કેટલી અનાજની જે છે એ ક્વોન્ટિટી મળવાની છે, એટલે કે મળવાપાત્ર જથ્થો કેટલો રહેવાનો છે, કેટેગરી વાઇઝ અહીંયા તમને માહિતી આપવામાં આવી છે, તો ખાસ કરીને માહિતી જરૂરથી સાંભળજો। હવે મિત્રો, 28 જિલ્લાઓ, જેમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા તથા વડોદરા, આ 5 થી 6 જિલ્લાઓ સિવાયના જેટલા પણ જિલ્લાઓ છે ગુજરાત રાજ્યના, એ તમામ જિલ્લાઓમાં ઘઉં, ચોખા અને બાજરી મફત મળવાની છે, વિનામૂલ્યે મળવાની છે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, જો તમારી પાસે રેશન કાર્ડ હોય અને રેશનિંગની દુકાને તમે જાઓ છો તો તમને પૈસા અંગે કહેવામાં આવે તો તમે સાવચેત રહેજો, કારણ કે સરકાર દ્વારા હજુ આ જે ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એ યોજના અંતર્ગત મફત વિનામૂલ્ય અનાજ આપવામાં આવે છે। તો રેશન કાર્ડ દીઠ છે તમને કેટલું અનાજ મળવાનું છે એ પણ માહિતી મેળવી લઈએ। તો અત્યોદય કાર્ડ ધારકો હશે, જેની કેટેગરી, જેની પાસે અત્યોદયનું રેશન કાર્ડ હશે, એ કાર્ડ ધારક મિત્રોને ઘઉં અને ચોખા મળશે। એક ઘઉં છે એ કાર્ડ દીઠ 15 કિલો મળશે અને ચોખા છે એ કાર્ડ દીઠ 20 કિલોગ્રામ, અને આ બંને જથ્થો છે જે અનાજનો મળવાપાત્ર જથ્થો છે એ તદ્દન ફ્રી વિનામૂલ્યે મળવાનો છે, ખાસ કરીને આ ધ્યાન રાખજો। હવે મિત્રો, NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જેટલા પણ કાર્ડ ધારકો આવે છે, જેટલા પણ પરિવારો આવે છે, એમને ઘઉં અને ચોખા તો મળવાની જ છે, પરંતુ જે રીતના અત્યોદય કાર્ડ ધારકોને મળે છે એ રીતના નથી મળવાના, કારણ કે ઘઉં અને ચોખા NFSAમાં વ્યક્તિ દીઠ મળે છે। જો તમારા ઘરની અંદર 5 વ્યક્તિ રેશન કાર્ડમાં હોય, 5 સભ્યના નામ હોય, તો એમને 2 કિલો ઘઉં મળે તો 10 કિલો ટોટલ ઘઉં મળશે, અને વ્યક્તિ દીઠ જો 5 વ્યક્તિ છે એમને વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળે તો એમને 15 કિલો ચોખા મળશે। પરંતુ મિત્રો, ગયા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં વ્યક્તિ દીઠ ઘઉં અને ચોખા બંને છે એ 2 કિલો જ મળ્યા હતા। તમને કેટલા મળ્યા હતા એ નીચે કમેન્ટમાં જણાવજો, અને હવે પછીની માહિતીમાં એ પણ જણાવશું કે તમને આ મહિને, ચાલુ મહિને રેશન કાર્ડમાં કેટલું અનાજ મળશે। તો મિત્રો, આ જે 28 જિલ્લાઓ પૂરતીની માહિતી હતી, એમાં 6 જિલ્લાઓને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં વિનામૂલ્યે તદ્દન ફ્રી મફતમાં અનાજ મળવાનું છે, ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખજો। હવે મિત્રો, ત્યારબાદની માહિતી વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થામાં જે 5 જિલ્લાઓ છે, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા અને સાબરકાંઠા, આ 5 જિલ્લાઓમાં કેટલું અનાજ મળવાનું છે? તો મિત્રો, આ 5 જિલ્લાઓમાં ઘઉં, ચોખા, બાજરી મળવાનું છે, અને અત્યોદય અને NFSA જે પહેલાં આપણે માહિતી મેળવી એ જ પ્રમાણે અત્યોદય અને NFSA 2 કેટેગરીમાં અનાજ મળવાનું છે। એમાંથી સૌપ્રથમ આપણે અત્યોદય અંગેની કેટેગરી વિશે વાત કરીએ તો આ 5 જિલ્લાની અંદર ખાસ અહીંયા ધ્યાન રાખજો મિત્રો, 5 જિલ્લાની અંદર ઘઉં, ચોખા અને બાજરી છે એ વિનામૂલ્યે જ મળશે, પરંતુ પહેલાં આપણે જે રીતના માહિતી મેળવી કે 28 જિલ્લાઓમાં અત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ અનાજ મળે છે અને NFSAમાં વ્યક્તિ દીઠ અનાજ મળે છે। તો ઘઉં અને ચોખા, બાજરી, આ 3 વસ્તુ છે એ કાર્ડ દીઠ છે એ 15 કિલો ઘઉં મળશે, 15 કિલો ચોખા મળશે અને 5 કિલો જે બાજરી છે એમનું વિતરણ કરવામાં આવશે। અને NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જેટલા પણ પરિવાર આવે છે એમને ઘઉં, ચોખા અને બાજરી તો મળવાની છે, પરંતુ વ્યક્તિ દીઠ, જેમાં 2 કિલોગ્રામ
ઘઉં મળશે વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, ચોખા મળશે વ્યક્તિ દીઠ, અને બાજરી પણ 1 કિલોગ્રામ મળશે. તો મિત્રો આ તમામે તમામ જથ્થો મળવાપાત્ર જથ્થો છે એ વિનામૂલ્યે મળવાનો છે, સાવ મફત મળવાનો છે. તો એની ખાસ તમે નોંધ લેજો. ફરી એક વખત તમને જણાવવામાં આવે છે. હવે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ 5 જિલ્લાઓમાં જે વિનામૂલ્યે અનાજ મળવાનું છે, શા માટે આ 5 જિલ્લાઓને 28 જિલ્લાઓ કરતાં અલગ રાખવામાં આવે? તો હવે મિત્રો એમાં એવું છે કે જે 28 જિલ્લાઓ છે એ 28 જિલ્લાઓમાં ઘઉં અને ચોખા જ મળે છે, પરંતુ આ 5 જિલ્લાઓનું જે નામ આપવામાં આવ્યું છે લિસ્ટમાં, જે નામ છે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા અને સાબરકાંઠા, આ 5 જિલ્લાઓમાં ઘઉં ચોખાની સાથે સાથે બાજરીનું પણ વિતરણ કરવામાં આવે છે. તેના કારણે આ તમામે તમામ રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને માહિતી છે એ ખૂબ ઉપયોગી બની શકે. કારણ કે અમુક લોકોને એવું લાગતું હોય છે કે અમને તો વ્યક્તિ દીઠ છે એ ઓછું અનાજ આપવામાં આવે છે, પરંતુ એવું નથી હોતું મિત્રો. રેશનિંગની દુકાને જે સરકાર દ્વારા વિનામૂલ્ય અનાજનો જથ્થો આપવામાં આવે છે, તમામે તમામ જથ્થો છે એ સૌપ્રથમ પરિપત્ર જાહેર કરીને જ જથ્થો છે એ આપવામાં આવતો હોય છે. એમાં ઓક્ટોબર મહિનાનો પરિપત્ર એવું દર્શાવે છે કે ગુજરાત રાજ્યની અંદર જે અનાજ છે મળવાપાત્ર જથ્થો એ રેશનિંગની દુકાને જશો એટલે તમને જે અનાજનો જથ્થો આપવામાં આવે છે એમાં સૌપ્રથમ તમારી ફિંગરપ્રિન્ટથી KYC કરવામાં આવશે. તમારું ફિંગરપ્રિન્ટ લઈ અને તમારું જે સ્કેન થશે એમાં તમને કેટલા મળવાપાત્ર જથ્થો રહેવાનો છે, શું ભાવ રહેવાનો છે, તમામે તમામ વિગતો એમાં દર્શાવવામાં આવેલી હોય છે. તો એ બિલ તમારે ખાસ કરીને ચેક કરવું. જો તમને બિલ ન મળતું હોય, બિલ આપવામાં ન આવતું હોય તો નીચે કમેન્ટમાં જણાવજો, જેથી કરી આપણે વધારે છે એ માહિતી એ અંગે મેળવી લઈએ. હવે મિત્રો અગ્રતા ધરાવતા વડોદરા જિલ્લાની અંદર ફક્ત અગ્રતા ધરાવતા લોકોને છે એ જુવાર આપવામાં આવે છે. તો બાજરી ત્યાં છે આપવામાં આવતી નથી. વડોદરા જિલ્લામાં છે એ ઘઉં, ચોખા અત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવે છે. અને અગ્રતા ધરાવતા એટલે કે NFSAમાં જેટલા પણ પરિવારો આવે છે એમને ઘઉં, ચોખાની સાથે સાથે જુવાર આપવામાં આવે છે. તો આમાં પણ સેમ માહિતી છે કે ઘઉં, ચોખા છે અત્યોદય કાર્ડ દીઠ 15 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ વિનામૂલ્યે આપવામાં આવે છે. અને NFSAમાં ઘઉં અને ચોખા છે એ 2-2 કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવે છે. એની સામે જુવાર છે એ 1 કિલો આપવામાં આવે છે. તો મિત્રો આ પ્રમાણે છે એ ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ જિલ્લાઓમાં ઓક્ટોબર મહિનાનું જે મફત અનાજ છે એ મફત અનાજનો મળવાપાત્ર જથ્થા અંગે માહિતી અત્યારે મળી છે. પરંતુ એ બાદની માહિતી મેળવીએ તો સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. હવે દૈનિક 783 રૂપિયા મળશે. હવે મિત્રો આ શા માટે આ રીતના માહિતી અત્યારે તમને આપવામાં આવે? તો વીડીએ રિવાઇઝ કરી લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી આ પરિપત્ર જાહેર કરી અને અમલીકરણ પણ થઈ ગયું છે. હવે આ માહિતી શું છે? તો ઘણા મિત્રોને આ માહિતી વિશે ખ્યાલ નહીં હોય. તો સરકાર દ્વારા છે એ શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સતત વધી રહેલા ભરણપોષણ ખર્ચને જોતા શ્રમિકોની મદદ માટે સરકારનો મોટો નિર્ણય, જેમાં મોંઘવારી સામે જે કામદાર હોય છે એમનું દૈનિક અને માસિક જે વેતન હોય છે સરકાર દ્વારા જે આપવામાં આવતું હોય છે એમાં વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે મિત્રો મોંઘવારીને ધ્યાને રાખીને સરકાર દ્વારા શ્રમિકોના લઘુત્તમ વેતનને વધારવામાં આવ્યું છે. હવે દરરોજનું 783 રૂપિયા છે એ વેતન મળશે. તો અકુશળ વ્યક્તિઓ હશે એને 783 રૂપિયા વેતન મળશે. અર્ધકુશળ વ્યક્તિ છે એને 868 રૂપિયા, અને કુશળ વ્યક્તિ છે એમને 954 રૂપિયા વેતન દૈનિકનું મળશે, દરરોજનું મળશે. અને ઉચ્ચ કુશળ જે વ્યક્તિ છે એને 1035 રૂપિયા છે એ રકમ મળશે. તો આ જે શ્રમિકોને લઘુત્તમ વેતન સરકાર દ્વારા આપવામાં આવે છે, તો આ વેતનનો ઉપયોગ કઈ રીતના કરવાનો? આ વેતન તમારે જોતું હોય, આ જે સરકાર દ્વારા છે એ જાહેર કરવામાં આવેલ પરિપત્ર અનુસાર તમારે જો આમાં નામ નોંધાવવું હોય તો એ અંગે નીચે કમેન્ટમાં જણાવજો, જેથી કરી તમારું નામ અને તમે સરનામું છે એ નીચે કમેન્ટમાં દેજો, જેથી કરી આપણે તમને માહિતી પહોંચાડી શકીએ. હવે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કમિશન વધારવા મુદ્દે સસ્તા અનાજના વેપારીઓ ફરી લડતના માર્ગે આવ્યા છે. ઓક્ટોબરથી પરમિટ બંધ. તો આ જે કમિશન વધારવા અંગેનો મુદ્દો છે ફરી જાગ્યો છે. રેશનિંગની દુકાનવાળાઓ, વેપારીઓ છે એ અનાજના વેપારીઓ એ લડતમાં આવ્યા છે ફરીથી, કારણ કે ઓક્ટોબર મહિનાથી જે પરમિટ બંધ કરવામાં આવી તો 97% વિતરણનો નિયમ નાબૂદ કરવા તાલુકા જિલ્લાના કક્ષાએ અપાશે આવેદનપત્રો. હવે મિત્રો સરકાર દ્વારા થોડા સમય પહેલાં, ટૂંક સમય પહેલાં એવો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, નિયમ બહાર પાડવામાં આવ્યો હતો કે રેશનિંગની દુકાને આખા મહિનાનું 97% વિતરણ થવું જોઈએ. એટલે 97% વિતરણ છે એ અનાજનું થવું જોઈએ, પરંતુ ઘણા બધા લોકો અનાજ લેવા નથી જતા. તો એવા લોકોને ખાસ વિનંતી છે, અપીલ છે કે તમારા ભાગનું તમે અનાજ લઈ આવો, કારણ કે જે અનાજ તમે લેવા જ નથી જતા એ અનાજ સરકારને પરત જમા થતું નથી. એ તમારા ભાગનું જે અનાજ હોય છે એ અનાજ જે વેપારીઓ હોય છે, અનાજના વેપારીઓ, સસ્તી અનાજની દુકાનો ચલાવનાર જે લોકો હોય છે એ અધવચ્ચે ખાઈ જાય છે. તો ખાસ કરીને તમને એ સૂચના આપવામાં આવે છે અમારા YouTube ચેનલના માધ્યમથી કે દર મહિને સરકાર દ્વારા તમારા અનાજનું વિતરણ કરવામાં આવે છે. તો એ અનાજનો તમે છે એ ઉપયોગ કરો, સદુપયોગ કરો. એને વેડફો નહીં, છે એ ખોટું જવા ન દો, કારણ કે સરકાર દ્વારા છે એ ઘણી મહેનતથી, કોશિશથી છે તમારા સુધી અનાજ પહોંચાડવામાં આવતું હોય છે, પરંતુ એમાં પણ જો તમે અનાજ મેળવતા નથી, ખરીદતા નથી. અત્યારે તો મિત્રો સરકાર દ્વારા આ તમામ અનાજ છે એ તદ્દન ફ્રી, મફતમાં આપવામાં આવે છે.
પરંતુ જ્યારે પણ ફરીથી જે સરકાર દ્વારા છે એ અનાજના પૈસા ભાવ રૂપિયા લેવામાં આવે તો એ સસ્તું હોય છે. તમને 3 રૂપિયા 2 રૂપિયા પ્રતિ કિલો છે એ ઘઉં અને ચોખાની કિંમત છે એ આપવા માટે છે કહેવામાં આવતું હોય છે, પરંતુ 2 અને 3 રૂપિયા કંઈ મોટી રકમ નથી હોતી. તો તમે તમારા ભાગનું અનાજ છે એ ખરીદી લો, સસ્તા અનાજની દુકાનેથી મેળવી લો, કારણ કે હવે સરકાર દ્વારા છે એ જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો અનાજ નથી લેતા, નથી ખરીદતા, એમના રેશન કાર્ડ પણ બંધ કરવાની છે એ તૈયારીમાં વિચારણા કરી રહી છે. તો મિત્રો આવું ન બને એ પહેલાં તમારા ભાગનું અનાજ તમે લઈ લેજો. અને ઓક્ટોબર મહિનામાં તમને કેટલું અનાજ મળ્યું છે, કેટલું અનાજ નથી મળ્યું એ નીચે કમેન્ટ કરી અને જણાવજો. જો તમારા સુધી વધારે માહિતી પહોંચતી હશે તો અમારા દ્વારા તમને માહિતી આપવામાં આવશે. અને મિત્રો આ ખાસ જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતીને શેર કરી દેજો.